નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 8ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ આધારિત ધોરણ 8ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો। શરૂઆત કરીએ ધોરણ 8ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપર સાથે। પ્રશ્ન 1, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, જેમના ગુણ 5। નંબર 1, લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તો કે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે। નંબર 2, સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે? સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી। નંબર 3, વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માગે છે। નંબર 4, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું। નંબર 5, અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? ટેબલ પર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો। પ્રશ્ન 1બ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, પદ્ય આધારે, જેમના ગુણ 4। નંબર 1, કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે। નંબર 2, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે। નંબર 3, કવિ શેને રળિયાત કરવાનું કહે છે? કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે। નંબર 4, કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગત આપવા માંગે છે। પ્રશ્ન 2અ, આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, ગદ્ય પાઠ, જેમના ગુણ 6। નંબર 1, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તેમનો જવાબ અહીં આપેલ છે। નંબર 2, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે એમ રોમા રોલા શા માટે કહે છે? નંબર 3, કઈ 3 વસ્તુનું સ્થાન બીજું કોઈ લઈ ન શકે, શા માટે? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો 70 46 22 22 54 પર। પ્રશ્ન 2બ, આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, પદ્ય પાઠ, જેમના ગુણ 6। નંબર 1, કવિ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? કોઈ પણ 2 બાબત લખો। નંબર 2, શ્રી કૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓની વિશેષતા શી છે? નંબર 3, સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકો? પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના વિગતે જવાબ લખો, કોઈ પણ 3, જેમના ગુણ 9। નંબર 1, ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે। નંબર 2, શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો। ત્યાર પછી નંબર 3, કોઈ એક હાઇકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો। ત્યાર પછી નંબર 4, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના આધારે એસએમએસ કે ન્યૂઝ રિપોર્ટનું નિર્માણ કરો, કોઈ પણ 1, જેમના ગુણ 5। નંબર 1, તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપતો એસએમએસ તમારા મિત્રને લખો। જે એસએમએસ લખી અને અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2, તમે મુલાકાત લીધેલ કોઈ એક સંસ્થા વિશે વિગતે લખો। ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5, આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો 2 માંથી 1, જેમના ગુણ 5। નંબર 1, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય।
જે વિચાર વિસ્તાર પણ અહીં તમને આપેલ છે. નંબર 2, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. પ્રશ્ન 6, કોઈ પણ એક વિષય પર લેખન કરો જેમના ગુણ 8. નંબર 1, શિયાળાની સવાર, હેમંતનું પરોઢ. જે નિબંધ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો. ત્યાર પછી બીજો નિબંધ છે માતૃ પ્રેમ. ત્યાર પછી ત્રીજો નિબંધ છે સ્વચ્છતા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 6, વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો. જે યાદગાર પ્રસંગ અહીં વેકેશન દરમિયાનનો આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા નોટબુકની અંદર લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલ બિલના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 6. અહીં બિલ પરથી પ્રશ્નોના જવાબ જોઈએ. નંબર 1, દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો? ગ્રુપ 3, નેવી, પોલીસ, પાયલોટ, CRPF, સૈનિક. નંબર 2, કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? ગ્રુપ 4નો અભ્યાસ કરવો જોઈએ. નંબર 3, ધોરણ 10 પાસ વિદ્યાર્થી માટે કયો કોર્સ છે? તો કે ધોરણ 10 પાસ વિદ્યાર્થી માટે એક પણ કોર્સ નથી. નંબર 4, તમે શું બનવા ઈચ્છો છો તે માટે તમારે કયો કોર્સ કરવો પડશે? હું વકીલ બનવા ઈચ્છું છું, તે માટે મારે LLBનો કોર્સ કરવો પડશે. નંબર 5, ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી શું બનશે? ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી ડૉક્ટર બનશે. નંબર 6, આ સુવર્ણ તક કયા ધોરણ માટે છે? આ સુવર્ણ તક ધોરણ 12 માટે છે. પ્રશ્ન 9, માગ્યા મુજબ જવાબ લખો જેમના ગુણ 10. નંબર 1, નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો. જંગ, તો યુદ્ધ, લડાઈ. રાષ્ટ્રની સુરક્ષા માટે સૈનિકો નડતાલ જંગ લડે છે. નંબર 2, સાચી જોડણી શોધો. નિખિલ રાય. નંબર 3, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો અહીં આપેલું છે જીવન મંત્ર, ધર્મયુદ્ધ, કરમસદ, દેશભક્તિ, નીડર અને બારડોલી. તો શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવશે કરમસદ, જીવન મંત્ર, દેશભક્તિ, ધર્મયુદ્ધ, નીડર અને બારડોલી. નંબર 4, નીચે આપેલ શબ્દના તત્સમ શબ્દ લખો. વરણ, તો વર્ણ. શરાપ, તો શ્રાપ. નંબર 5, નીચે આપેલા શબ્દના તદ્ભવ શબ્દ લખો. ધ્રુત, તો ઘી, સપ્ત, 7. નંબર 6, સાચી જોડણી લખો. ખુરશી, કિન્નરી. નંબર 7, નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો. મિલન, વિરહ. લાંબા વિરહ પછી મિત્રોના મિલનથી ખુશી છવાઈ ગઈ. રાત્રે, દિવસે. રાત્રે આરામ કરો અને દિવસે પરિશ્રમ કરો તો જ જીવન સુખદ રહેશે. નંબર 8, નીચે આપેલા શબ્દકોશને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા બીજા નંબરે કયો શબ્દ આવશે? તો શબ્દકોશના ક્રમમાં પહેલાં ગોઠવીએ. શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌ અને સ્વચ્છ. બીજું આવશે સવાયું. પ્રશ્ન 10, માગ્યા મુજબ લખો જેમના ગુણ 10. નંબર 1, દ્વિગુ સમાસના 2 ઉદાહરણ લખો. ઠાકોરજી સામે 56 ભોગ ધર્યો છે, મણમાં 5 શેરીની ભૂલ. નંબર 2, નીચે આપેલા વાક્યમાં સમાસ ઓળખી તેનો પ્રકાર લખો. તો પર્યાવરણને બચાવવા માટેની આ નવી પહેલ ખૂબ લોકપ્રિય થઈ હતી. લોકપ્રિય. તત્પુરુષ સમાસ. નંબર 3, નીચે આપેલ દ્વિરૂપત શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ધીમે ધીમે, તો ધીમે ધીમે ઠંડી વધી રહી છે. નંબર 4, નીચેના શબ્દોમાંથી રવાનું કાર્ય શબ્દ ઓળખી લખો. ઠીક ઠીક, કલકલિયો. તો જવાબ આવશે કલકલિયો. નંબર 5, અમુક અંશના લોપવાળી દ્વિરીક્ત શોધીને લખો. તો ખળખળ, ગગડવું, સામસામા, ગણગણાટ. તો સામ સામા.
નંબર 6, વાક્યનો પ્રકાર જણાવો. હજારી ગલ તો બોલકા છે. સાદું વાક્ય. નંબર 7, નીચેના વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખીને લખો. તો જવાબ આવશે, એને સ્ત્રી શુક્લ લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. નંબર 8, સાદા વાક્યનું એક ઉદાહરણ લખો. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે. નંબર 9, વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો. તો આવશે હામ ભીડવી, હિંમત કરવી. 10, નીચે આપેલ કહેવતનો અર્થ આપો. પાકા ઘડે કાંઠા ન ચડે. જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખાય તો તે સરળતાથી આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.